નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડું બગાડશે દિવાળી. ખેડૂત આંદોલનને લઈને આવી છે મોટી જાહેરાત. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. મહિલાઓના ખાતામાં જમા થશે 1500 રૂપિયા. દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને મળશે મોટી રાહત. દિવાળી પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. વહેલી સવારમાં આવી છે મોટી ખુશ ખબર. ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય. વાહન ચાલકો માટે નવા નિયમો અને નવા દંડ જાહેર. મોદી રાજમાં વિકાસ ડબલ થયો છે. ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત. દિવાળી દરમિયાન 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે. શું ખેડૂત આંદોલન માત્ર બહાનું હતું? ખેડૂતોને મળશે 42,000 કરોડ રૂપિયાની દિવાળી ભેટ. જાણો કયા રાજ્યમાં ખેડૂતોની થશે લોન માફ. પાક નુકસાન સહાય જાહેર. 47,000 ખેડૂતોના ખાતામાં જમા થશે. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં જ શિયાળો શરૂ થઈ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાણો છે. વહેલી સવાર અને રાતના સમયે ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. દિવાળીની શરૂઆત સાથે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ત્યારબાદ માવઠું થવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 21 ઓક્ટોબર બાદ અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. 26 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 7મી નવેમ્બરે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દિવાળી બાદ 30 ઓક્ટોબર સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે માવઠું થવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં 23 ઓક્ટોબર બાદ ઠંડા પવનો ફૂંકાશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ગુજરાત સરકારે NFSA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી માટે મહત્વનો નિર્ણય લીધો છે. 75 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકોના 3.26 કરોડ સભ્યોને 17,000થી પણ વધુ વ્યાજબી ભાવની દુકાન દ્વારા ઘઉં, ચોખા, બાજરી, જુવાર નું નિઃશુલ્ક વિતરણ થશે. અત્યોદય અને BPL પરિવારોને રાહત દરે ખાંડ અને ખાદ્ય તેલ પણ મળશે, જેથી તહેવાર ખુશીથી મનાવી શકાય. સાથે સાથે મિત્રો, રાશન કાર્ડ ધારકોને સરકારની દિવાળી ભેટ. ગુજરાત સરકારે અત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે અનાજ અને ખાદ્ય સામગ્રીનું વિતરણ શરૂ કર્યું છે. NFSA 2013 હેઠળ અત્યોદય કુટુંબોને 35 કિલો અનાજ અને PHH કુટુંબોને 5 કિલો અનાજ મફત મળશે. ચણા, તુવેર દાળ, ખાદ્ય તેલ, ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ કરાશે. મિત્રો, આપણે જણાવી દઈએ તો તુવેર દાળ 50 રૂપિયા પ્રતિ કિલો, મીઠું 1 રૂપિયા પ્રતિ કિલો, ખાંડ 15 રૂપિયા પ્રતિ કિલો, ચણા 30 રૂપિયા પ્રતિ કિલો અને સિંગતેલ 100 રૂપિયા પ્રતિ કિલો એટલે કે 1 પાઉચ મળશે. રાશન કાર્ડ ધારકો માટે દિવાળીની સૌથી મોટી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે, જેના કારણે રાશન કાર્ડ ધારકોની દિવાળી છે એ સુધરી જશે. રાશન કાર્ડ ધારકોને વધુ અનાજ મળશે, ડબલ અનાજ મળશે. ત્યાર પછી મિત્રો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. હવે રાશન કાર્ડને તમે માત્ર 2 જગ્યાએ જ ઉપયોગ કરી શકો છો. આજે નવી જાહેરાત થઈ ગઈ છે. મિત્રો, ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે રાશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે. તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે. આ નિર્ણયથી રાશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે, જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠા સુનિશ્ચિત કરવો પૂરતો મર્યાદિત રહે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત. બોટાદના હળદળ ખેડૂતોના આંદોલન દરમિયાન થયેલા હડકંપ અને પોલીસ કાર્યવાહીથી અનેક ગ્રામજનોને આર્થિક તેમજ શારીરિક નુકસાન ભોગવવું પડ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સૌથી મોટો નિર્ણય લેતા જણાવ્યું કે તેઓ પોતાનો 1 મહિનાનો પગાર પીડિત ખેડૂતોને આપશે. હું મારો 1 પગાર ખેડૂતોને આપીશ એવું
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. આ સાથે કોર્ટમાં ખેડૂતો માટે જે કરવું પડ્યું તે અમે કર્યું છે. હવે મેદાનોમાં ખેડૂતો સાથે ઊભા રહીશું. ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે તેને હું વ્યક્તિગત રીતે આર્થિક મદદ કરીશ એવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. આ અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે મિત્રો પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 12,000 રૂપિયા. રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ છે. આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે જેનાથી માતા શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે, સશક્તિકરણમાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે. નમોશ્રી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામ સભા અને ગ્રામ પંચાયત કચેરીમાં મફતમાં મળશે. મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 21મો હપ્તો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો 21મો હપ્તો છે એ વિતરણ શરૂ કરી દીધા છે. જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતોને પહેલા જ પેમેન્ટ આપી દેવામાં આવ્યું છે. દિવાળી નજીક આવતાની સાથે સરકાર ખાતરી કરવાની યોજના ધરાવે છે કે બધા પાત્ર ખેડૂતોને સમયસર 2,000 રૂપિયાનો હપ્તો છે મળી જશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને વર્ષમાં 3 હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. એટલે કે દરેક હપ્તામાં 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. આ વખતે કેટલાક ખેડૂતો આ હપ્તો મળી ગયો છે પરંતુ લાખો ખેડૂતોને હજુ આ હપ્તા માટે રાહ જોવી પડશે. જી દર્શક મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ નાના અને શ્રીમંત ખેડૂતોને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરીને તેમને આર્થિક આવક વધારવા માટે મદદરૂપ થશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જે ખેડૂતોના નામે જમીન હશે એવા ખેડૂતોને જ 2,000 રૂપિયાનો 21મો હપ્તો મળશે. અને ગુજરાતના ખેડૂતોના ખાતામાં કઈ તારીખે રૂપિયા 2,000નો 21મો હપ્તો જમા થશે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો કે મિત્રો 20 ઓક્ટોબરના રોજ દિવાળી છે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 રૂપિયાનો 21મો હપ્તો જમા થશે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 21મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે. મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો પાટણમાં ખાતરની અછતને લઈને ખેડૂતો રોષ. પાટણ જિલ્લાના વાવણી પૂર્ણ થયા બાદ યુરિયા સહિત ખાતરની તીવ્ર અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વિતરણ કેન્દ્રો પર સવારથી કતારો લાગીને પણ પૂરતું ખાતર ન મળવાથી આક્રોશ વધ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને મળી તાત્કાલિક સપ્લાય વધારવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોની ફરિયાદો, કતારો અને કાળાબજારીના વિડીયો મળ્યા છે જેના કારણે પાકને જોખમ થઈ શકે છે. મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. દિવાળી પહેલા મહિલાઓના ખાતામાં જમા થશે 1,500 રૂપિયા. મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ પાત્ર મહિલા લાભાર્થીઓને ખાતામાં દર મહિને 1,500 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના લઈને એક મોટું અપડેટ સામે આવ્યું. રાજ્યની મહિલા અને બાળ વિકાસ મંત્રી ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રમાં આ યોજના શરૂ છે અને ત્યાં મિત્રો જે મહિલાઓ છે કે જેમના ખાતામાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં 1,500 રૂપિયા જમા થયા છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ દિવાળી નિમિત્તે ગુજરાતની બહેનોને 1,500 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી 70 મણ મગફળીની ખરીદીની જાહેરાત કર્યા બાદ ખેડૂતોમાં રોષનો માહોલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તાલુકામાં ખેડૂતોને આ મુદ્દે દીવડા પ્રગટાવીને અનોખો વિરોધ નોંધાવ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાની અધ્યક્ષતામાં ખેડૂતો દીવડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા. ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદી કરે તો કર્ણાટક તેલંગાણાની જેમ રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના ખાતામાં સીધા 1,35,000 રૂપિયા જમા કરાવે. સરકારે ટેકાના ભાવે 1,452 રૂપિયા જાહેર કર્યા છે, જ્યારે ખુલ્લા બજારમાં પ્રતિ મણનો ભાવ 850 થી 1,000 રૂપિયા છે. ત્યારે ખેડૂતોને થનારી નુકસાનીની રકમ તેમના ખાતામાં જમા થાય તેવી માંગ છે. ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ખેડૂતોએ આ મુદ્દે દીવડા પ્રગટાવીને અનોખો વિરોધ નોંધાવ્યો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાની અધ્યક્ષતામાં ખેડૂતોને દીવડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોને થનારી નુકસાનની રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી માંગ સાથે આ એક નવું ખાસ કરીને મિત્રો કહી શકાય કે આમ તો આંદોલન જેવું જ લાગી રહ્યું છે, પરંતુ આ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે રહે તે માટે ગુજરાત સરકારે લઘુત્તમ ટેકાનો ભાવ ડાંગર છે, બાજરી છે, મકાઈ છે, જુવાર છે, રાંગીની ખરીદી માટે ગુજરાત સરકારે નાગરિક પુરવઠા નિગમ દ્વારા આ જાહેરાત કરી છે, જેમાં ભારત સરકાર દ્વારા ડાંગ માટે 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, ડાંગ ગ્રેડ એ માટે 2389 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, મકાઈ માટે 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, બાજરી માટે મિત્રો 2700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જુવાર માલદંડી માટે 3749 પ્રતિ ક્વિન્ટલ છે, જેમાં 300 રૂપિયાનું બોનસ ખેડૂતોને મળશે. જ્યારે રાંગી માટે 4886 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ છે નક્કી થયો છે. 1 નવેમ્બરથી ખરીદી છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીના તહેવાર દરમિયાન માત્ર 2 કલાક જ જાહેરમાં ફટાકડા ફોડી શકાશે. રાજ્યના ગૃહ વિભાગે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા મામલે ગાઈડલાઈન જાહેર કરી છે. ગુજરાત સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં ફટાકડા ફોડવા અંગે સૂચના આપી છે. આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગૃહ વિભાગે આપેલી સૂચના મુજબ દિવાળી દરમિયાન માત્ર 2 કલાક જ મિત્રો છે એ ફટાકડા ફોડી શકે છે. આ સમયગાળો છે રાતના 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી, એટલે કે ફક્ત 2 કલાકનો જ રહેશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ આ સમય મર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગે સૂચના સ્પષ્ટપણે કહ્યું છે કે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સાથે ફટાકડાનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઇટ પર થઈ શકશે નહીં, એટલે કે ગ્રાહકો માટે પ્રત્યક્ષ રીતે સ્ટોર પરથી જ ફટાકડા છે એ મિત્રો ખરીદી શકશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વહેલી સવારમાં આવી છે સૌથી મોટી ભેટ. રેલવે એ દિવાળી અને છઠ પૂજા માટે ઘરે જતા લોકો માટે ભેટ આપી છે. મુસાફરોની ટિકિટ બુક કરવાની હવે કોચમાં ઓફકોર્સ સ્ટેટસ એટલે કે બુકિંગ બંધ દેખાશે નહીં. રેલવે આશરે 30 લાખ બર્થ ઉમેર્યા છે. ઉત્તર રેલવે CPRA હિમાંશુ શેખે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઓફકોર્સ સ્ટેટસ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેનો સારો પ્રતિસાદ મળી શકે છે. ટિકિટ બુકિંગમાં કેટલીક મુશ્કેલીઓ છે જેને દૂર કરવા માટે આ જાહેરાત થઈ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય 47,000 રૂપિયા શું ખેડૂતોના ખાતામાં જમા થશે. મરાડવાડા અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદના કારણે ભયંકર તારાજી સર્જાણીથી મોટાભાગે ખેતી પણ જીવન નિર્વાહ ચલાવવામાં આ વિસ્તારોમાં આશરે 68 લાખ હેક્ટરમાં ખેતી સાવ ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની. રાજ્ય સરકારે ખેડૂતોને વહારે આવીને કુલ 31,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું. વરસાદના કારણે જીવ ગુમાવનાર, ઘર ગુમાવનાર કે પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને આશરે 47,000 રૂપિયા મળશે. જે રીતે મિત્રો મહારાષ્ટ્રમાં પાક નુકસાન સહાય જાહેર થઈ છે, તો ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં મિત્રો ધોધમાર વરસાદ પડ્યો. ખેડૂતોના પાક ધોવાઈ ગયા, ખેડૂતોની જમીનને પણ નુકસાન થયું છે. આ સાથે મિત્રો શું ખરેખર ગુજરાતના ખેડૂતોને પણ પાક નુકસાન સહાય મળવી જોઈએ? ગુજરાતના ખેડૂતોને પણ શું વીઘાદીઠ સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર. તહેવાર નજીક છે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તો 3 સવારી વાહન ચાલકો થઈ જજો સાવધાન. દંડ ફટકારવામાં આવશે, મેમો પણ આપી દેવામાં આવશે. જો તમારા બાળકને તમે વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો ને એ બાળક 18 વર્ષથી નાની ઉંમરનું છે, સગીર છે અને એમની પાસે લાયસન્સ નથી, તો તમને જેલ થઈ શકે છે. 1 તારીખથી અમલમાં આવેલા અને દિવાળી નજીક આવતા ટ્રાફિક નિયમોને ધ્યાનમાં રાખીને નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે દોષિત એના વાલીને ગણવામાં આવશે. આવા કિસ્સામાં 3 વર્ષની જેલ, 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો 2 વ્હીલ પર ત્રીજા સવાર તરીકે બાળક બેસે છે અને બાળકની ઉંમર પણ 4 વર્ષથી વધુ છે, તો પણ વાહન ચાલકને 1,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. તો તહેવારો નજીક આવતા વાહન ચાલકો છે એ ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખજો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય.
વિદ્યાર્થીઓ માટે આવ્યા છે મહત્વના સમાચાર. એપ્રિલ 2026થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર 2026-27 માટે ભારતીય શાળાઓમાં ત્રીજા ધોરણથી જ હવે AI ટેકનોલોજીથી અભ્યાસક્રમનો સમાવેશ થાય તેવી તૈયારી ચાલી રહી છે. શિક્ષણ મંત્રાલયના આ પહેલથી સ્કિલ ઇન્ડિયા ઇકોસિસ્ટમ સાથે જોડીને નાના બાળકોને ડિજિટલ અને તકનીક જ્ઞાન આપવામાં આવશે. હાલમાં CBSEમાં ધોરણ 6થી AI એક મોડ્યુલ તરીકે ભણાવવામાં આવે છે. આ બદલાવ માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. અભ્યાસક્રમ માટે તૈયારીના પગલાઓ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવતા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. 300 રૂપિયા સુધીનું બોનસ મળશે. ઓફર આવી ગઈ છે. દેશના ગ્રાહકો માટે એક સૌથી મોટી ખુશખબર આવી. પેટ્રોલિયમ મંત્રાલયે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો. હવે ઘરેલું ગેસ સિલિન્ડર પહેલાં કરતાં 300 રૂપિયા સસ્તો મળશે. આ ઘટાડો દિવાળી પહેલાં સરકારની રાહત યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારી